ભાઈ ભાઈમાં પણ આવો પ્રેમ હોય એ જરૂરી છે. નહીં તો સિબલિંગ્સની અંદર જાજે ભાગે સ્પર્ધા, ઈર્ષા અને વેર. એમાં આ મોગલોનો ઇતિહાસ તમે જુઓ તો ભાઈએ ભાઈને માર્યો, છોકરાએ બાપને કેદમાં નાખ્યો. અને એક રામાયણનો ઇતિહાસ છે કે મોટા ભાઈ રામને પિતા તુલ્ય માને છે શ્રી ભરતજી. રામજી ભરતજીને કહે છે કે તું રાજા બન. ભરતજી કહે નહીં, મારાથી ન થવાય. આપણી પરંપરા કુળની જ્યેષ્ઠ પુત્ર રાજગાદી, અને આ નક્કી થઈ ગયેલી વાત હતી. આપને વનવાસ, રામજીએ કહ્યું કે પણ પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો કે હા, પિતાની આજ્ઞાનું જ નહીં, આજ્ઞાની પાછળ ઈચ્છા કઈ એ જોવી જોઈએ ભગવાન. આપને વનવાસ અને મને રાજગાદી એ પિતાની ઈચ્છા નહોતી, એ તો કઈકઈની ઈચ્છા, પિતાજીની ઈચ્છા તો. અને માત્ર પિતાજીની નહીં, બધા સચિવોની, પ્રજાજનોની ઈચ્છા એ કે આપ રાજા બનો. એ રાજગાદી માટે બે ભાઈઓની વચ્ચે ખેંચતાણ, પણ એ કેવી પ્રેમની ખેંચતાણ! કારણ કે લેવાની નહોતી, આપવાની ખેંચતાણ હતી. રામજી કહે ભરતજીને કે તું રાજા બન, પિતાની આજ્ઞાનું પાલન કર. ભરતજી કહે છે કે નહીં નહીં, હું રાજા થાઉં તો રસા રસા તલ જાય તબહી. આપ પાછા પધાર્યો. ભરતજીની વાત રામજીએ માની નહીં. કેવું ન કરાય ભાઈ. લાગણીમાં આવીને આપણે કુળની પરંપરા એને તોડીએ, સત્ય સાથે બાંધછોડ કરીએ તો સત્ય ન બચે બાપ. લાગણીમાં તણાઈ જઈને આવું ન કરાય. તો કે તો પછી ભલે આપ 14 વર્ષ વનમાં રહેવા માંગતા હો તો 14 વર્ષ આપ વનમાં રહો, અને હું આપની આજ્ઞા અનુસાર આપનો પ્રતિનિધિ બનીને, રાજા તો નહીં બનું, આપનો પ્રતિનિધિ બનીને 14 વર્ષ હું રાજકાર્ય મારી ફરજ સમજીને કરીશ. પણ પછી આપે મને વચન આપવું પડશે કે 14 વર્ષ પૂરા થયે આપ અયોધ્યા પાછા પધારશો અને રાજગાદીનો સ્વીકાર કરશો. એટલા માટે રામાયણની કથા આપણે વારંવાર વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ધરાતા નથી. કારણ કે આ મૂલ્યો, આ ત્યાગ, આ પ્રેમ, આ સમર્પણ, આ વિશ્વાસ, અને અત્યારે કળિયુગમાં હવે ભાઈ ભાઈની વચ્ચે પ્રેમ ન રહે, એ ત્યાગનો ભાવ જતો રહે. ભાઈ ભાઈની સામે કોર્ટે ચડે. બાપાના દીકરા કોર્ટે ચડે. મળું ગજબનું છે. પૈસો એટલો બધો મોટો થઈ ગયો. મોંઘવાની દ્રષ્ટિએ તો રૂપિયો નાનો થઈ ગયો, પણ મહત્વની દ્રષ્ટિએ પૈસો એટલો બધો, રૂપિયો એટલો બધો મોટો થઈ ગયો કે એની સામે માણસ ધીમે 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 વામણો 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 થતો જાય છે. પૈસાને લઈને હારા હારા વેચાઈ જાય.